નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર યુટ્યુબ ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં અગાઉ આપણે અલગ અલગ ટોપિકનો અભ્યાસ કર્યો, જે તમારી માટે ખૂબ જ અગત્યના મહત્વના હતા. આજે આપણે મિત્રો ચોક્કસ પ્રકરણ આધારિત સંપૂર્ણ પ્રકરણનો સાર આપણે એ અભ્યાસમાં લઈશું. ચેપ્ટર 1 પ્રકરણ 1 ભારતનો વારસો. સંપૂર્ણ મિત્રો પ્રકરણનું રિવિઝન આજે આપણે કરવાના છે. હવે રેગ્યુલર આપણે એ થોડા લેક્ચરોમાં સંપૂર્ણ પ્રકરણનું રિવિઝન કરશું, જે તમારી એક્ઝામ માટે, ટેસ્ટ માટે ખૂબ જ અગત્યનું મહત્વનું રહેશે. પ્રથમ મિત્રો, જે વારસો કોને કહેવાય છે? તો કે વારસો આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી ભેટ છે. વ્યાખ્યા જોઈએ તો કે સંસ્કૃતિની વિભિન્ન બાબતોમાં એક પેઢી પોતાની અનુગામી પેઢીને વારસામાં આપતી જાય છે. તે પેઢી તેમાં પોતે શીખેલ કે મેળવેલ બાબતોનો ઉમેરો કરે છે અને વળી પોતાની અનુગામી પેઢીને સઘળું શીખવે છે તથા અર્પે છે. આમ પેઢી દર પેઢી જીવનમાં જે મળે તેને મિત્રો આપણે વારસો કહીએ છીએ. ભારતીય સંસ્કૃતિનો મિત્રો પરિચય પ્રાપ્ત કરીએ તો ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાં સ્થાન પામે છે. ભારતીય સંસ્કૃતિની વિશેષ મિત્રો એ ચર્ચા કયા પુરાણમાં કરવામાં આવી છે, કયા ગ્રંથમાં કરવામાં આવી છે? તો જેના આન્સરની અંદર મિત્રો આવશે વિષ્ણુ પુરાણની અંદર વિશેષ પ્રકારે ભારતીય સંસ્કૃતિ વિશે કહેવામાં આવ્યું છે કે હિમાલયની દક્ષિણે અને સમુદ્રની ઉત્તરે ભારત દેશ મિત્રો આવેલો છે. આપણે ભારત દેશના સૌ સંતાનો છે અને પ્રાચીન સમયે શુભ કાર્ય પ્રારંભે લેવાતા સંકલ્પોમાં આપણે કયા કયા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે? ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ અને આર્યાવ્રત. આ 4 શબ્દોનો વિશેષ પ્રકાર ઉલ્લેખ થાય છે. દક્ષિણ ભારતની અંદર પૂર્વમાં બંગાળની ખાડી, દક્ષિણે હિન્દ મહાસાગર, પશ્ચિમની અંદર અરબ સાગર આવેલો છે, ઉત્તરમાં હિમાલયની મિત્રો ગિરિમાળા આવી છે. આવી પ્રાકૃતિક રચના સાથે ભારતીય સંસ્કૃતિ મિત્રો છે, ભારતીય પ્રદેશ, ભારતનો ભૂમિગત વારસો મિત્રો જોડાયેલો છે. અને પ્રાચીન સમયથી મિત્રો આપણે જોઈએ કે ભારત દેશ એક પ્રાકૃતિક રચના ધરાવતો દેશ છે. પ્રકૃતિ અઢળક સંપત્તિ ભારતીય ભૂમિ પર મિત્રો આપણને જોવા મળે છે અને ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વની અંદર 7મા ક્રમાંકે છે અને જનસંખ્યાની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. ભારત ભૂમિ મિત્રો આપણને અને વિશ્વને મિત્રો સમૃદ્ધ વારસો આપ્યો છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વ્યાપારી પ્રજા રહી છે અને ભારતીય સંસ્કૃતિ વિશે કહેવામાં આવ્યું છે કે સતચેત આનંદની અનુભૂતિનું જો વિશ્વમાં કોઈ સ્થાન ધરાવતી હોય તો તે સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ છે. સતચેત આનંદની અનુભૂતિનું જો સામર્થ્ય ધરાવનાર વિશ્વમાં કોઈ સંસ્કૃતિ હોય તો એ માત્ર ભારતીય સંસ્કૃતિ છે. અને સિંધુ ખીણની સંસ્કૃતિથી શરૂ કરી આર્ય સુધીના આજ દિન સુધી લોકોએ પોતાની આવડત, કલા, કૌશલ્ય દ્વારા ભારતીય સંસ્કૃતિને સમૃદ્ધ બનાવવામાં ખૂબ જ અગત્યનો મહત્વનો મિત્રો ભાગ પણ ભજવ્યો છે. 2 ગુણનો મિત્રો પછીનો સવાલ બને કે ભારતીય સંસ્કૃતિનો સમૃદ્ધ દેહપીંડ ઘડવામાં કોણે અગત્યનો ફાળો આપ્યો? તો જેના આન્સરમાં આવશે અસંખ્ય ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, સંશોધકો, વૈજ્ઞાનિકો. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ કે સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકોએ ખૂબ જ અગત્યનો મહત્વનો ફાળો પણ આપ્યો છે. ભારતીય સંસ્કૃતિ ભાતીગળ સંસ્કૃતિ બની છે. સંસ્કૃતિના અર્થની મિત્રો વાત કરીએ કે સંસ્કૃતિના 5 અર્થ એ મિત્રો તમને આન્સરમાં આપું છું. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે ધ વે ઓફ લાઈફ. અને મિત્રો 5મી વ્યાખ્યા છે કે સંસ્કૃતિ એટલે કે માનવ સમાજની ટેવો,
મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી અને જીવનના ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ. તો આ સંસ્કૃતિ મિત્રો 5 સંકલ્પનાઓ છે. ભારતીય સંસ્કૃતિના વારસાની વાત કરીએ તો વારસો મિત્રો આપણને કોના તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે? તો જેના આન્સરમાં આવશે ભારતનો વારસો આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી ભેટ છે. અને ભારતનો વારસો આશરે કેટલા વર્ષ પુરાણો છે? ભારતનો વારસો આશરે કેટલા વર્ષ પુરાણો છે? તો ભારતનો વારસો આશરે હજારો વર્ષ મિત્રો પુરાણો છે. અને પછીનો પણ શોર્ટ સવાલ બને કે શાળામાં લેવાતી દૈનિક પ્રાર્થનાઓમાં આપણે કઈ પ્રતિજ્ઞા લઈએ છીએ? તો એના જવાબમાં આવશે કે હું મારા દેશને ચાહું છું, તેના સમૃદ્ધ વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. જે નિત્ય આપણે શાળાની અંદર અભ્યાસક્રમની અંદર લેવાતી પ્રાર્થનાઓની અંદર આ પ્રકારે આપણે પ્રતિજ્ઞા લેતા હોઈએ છીએ. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ કે વારસાના પ્રકાર કેટલા છે અને ક્યાં ક્યાં? તો કે વારસાના 2 પ્રકાર છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. પ્રથમ મિત્રો આપણે પ્રાકૃતિક વારસા વિશે સંપૂર્ણ આપણે અભ્યાસ કરીએ અને ત્યારબાદ સાંસ્કૃતિક વારસા વિશે અભ્યાસ કરીએ. પ્રાકૃતિક વારસો કોને કહે છે? સંકલ્પના તરીકે પૂછે તો એના આન્સરમાં આપણે 2 મુદ્દાની અંદર આન્સર લખવાનો રહે. પહેલો મુદ્દો આપણે લખવાનો રહે કે પ્રાકૃતિક વારસો પ્રકૃતિ તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. અને તેની સંકલ્પના રહે કે પ્રકૃતિ, પર્યાવરણ, માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? તો કે પર્વતો, વનો, રણો, નદીઓ, ઝરણાઓ, સાગરો, ઋતુ, તરુ, વેલાઓ, લતાઓ, પર્ણો, પુષ્પો, જીવજંતુઓ, ખીણ પ્રદેશો, ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન, વન્યજીવન વગેરેનો મિત્રો તેમાં સમાવેશ થાય છે. જેના 4 મુદ્દાઓ છે પ્રાકૃતિક વારસાને આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો: ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન, વન્યજીવન. તો ભૂમિ દ્રશ્યો મિત્રો, ભૂમિ દ્રશ્યો વિશે આન્સર માત્ર પ્રાપ્ત કરીએ કે ભૂમિ આકાર દ્વારા ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે. હિમાલય પર્વત એક ભૂમિ આકાર છે. હિમાલય પર્વતે આપણા લોકોને વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પક્ષીઓ અને બરફ આચ્છાદિત શિખરોની મિત્રો છે ભેટ આપી છે. હિમાલયમાંથી નીકળતી નદીઓ 12 માસ વહે છે. તરાઈના જંગલો આવેલા છે. અને હિમાલયની અંદર મિત્રો છે 3 યાત્રાના સ્થળો છે: અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ અને નંદા દેવી જેવું શિખર પણ આવેલું છે. સેકન્ડ પોઈન્ટ છે મિત્રો નદીઓ. તો મિત્રો પ્રાચીન સમયથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. અને નદી કિનારે મિત્રો ભારતીય સંસ્કૃતિ પાંગરી છે, વિકસી છે કે ભારતીય લોકોના પ્રજા જીવનમાં મહત્વનો ફાળો આપ્યો છે. તો એ 2 નદી છે, સિંધુ અને રાવી નદીને કિનારે ભારતીય સંસ્કૃતિ પાલન પોષણ પામી છે. બીજી અન્ય નદીઓ છે કે ગંગે છે, યમુને, સરસ્વતી, સિંધુ, કાવેરી, નર્મદે, ગોદાવરી. આ બધી જ નદીએ ભારતીય લોકજીવન પર મિત્રો પ્રગાઢ અસર ઉપજાવી છે, ભારતીય સંસ્કૃતિ પર. અને આ નદીના પાણીનો ઉપયોગ પીવા માટે, ઘરેલું કાર્ય માટે, ઉદ્યોગ માટે, સિંચાઈ માટે, લીપણ માટે, મકાન બનાવવા માટે, માટીના વાસણો બનાવવા માટે, જેમ અનેક રીતે મિત્રો આપણને ઉપયોગી છે. અને આ નદીઓ છે પ્રાચીન સમયથી ભારતને સમૃદ્ધ બનાવ્યું છે. નદી કિનારે મિત્રો ભૂમિ દ્રશ્યો દ્વારા લોકોમાં સૌંદર્ય સૂઝ, કલા સૂઝ અને કૌશલ્ય વિકાસ માટે પણ ખૂબ જ અગત્યનો મહત્વનો ભાગ ભજવ્યો છે. અને આ બધા પરિબળોને લીધે જ આપણે નદીઓને લોકમાતા તરીકે આપણે ઓળખીએ છીએ. પછીનો મુદ્દો છે વનસ્પતિ જીવન. તો પ્રાચીન સમયથી મિત્રો ભારત દેશના લોકો પ્રકૃતિ પ્રેમી રહ્યા છે, પર્યાવરણ પ્રેમી રહી છે. અને જેનો મિત્રો સાક્ષી કોણ? તો કે વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવા પ્રત્યેનો આદર આપણને જોવા મળે છે. પ્રાચીન સમયથી મિત્રો પ્રાણી, પશુ પક્ષીઓના આહાર તરીકે, ખોરાક તરીકે વનસ્પતિ પર આપણે આધાર રાખતા જોવા મળે છે. પ્રાચીન સમયથી મિત્રો આપણે જોઈએ કે કઈ કઈ વનસ્પતિની પૂજા અર્ચના કરતા આવે છે. તો એના આન્સરમાં આવશે વડ, પીપળો અને મિત્રો છે તુલસી. વડ, પીપળો અને તુલસીને આપણે પવિત્ર ગણી પૂજન અર્ચન કરતા આવ્યા છે. અને સાથે સાથે મિત્રો વડ સાવિત્રીના વ્રતના દિવસે આપણે વડલાની મિત્રો પૂજા કરીએ છીએ. ખાસ કરી અને જે બહેનો છે
લગ્ન થયેલા છે તે બહેનો છે વડ સાવિત્રીના વ્રતનું પૂજન અર્ચન કરતા હોય છે. તો એ પ્રકારે વડ પીપળો તુલસીની પૂજન અર્ચન કરીએ છીએ. સાથે મિત્રો જંગલોની અંદર જોવા મળતી અનેક ઔષધિ વનસ્પતિઓ છે, ખેતરોમાં દણધાન્યથી લહેરાતા ખેતરો છે, અને સાથે સાથે એ અનેક પ્રકારના આપણને ઔષધિ છોડની અંદર હરડે, આંબલા, બહેડા, કુંવારપાઠું, તુલસી, અશ્વગંધા, સર્પગંધા, મૂસળી આવી અનેક પ્રકારની મિત્રો ઔષધિ છોડ પણ આપણને વનસ્પતિ દ્વારા પ્રાપ્ત થાય છે. અનેક ફૂલો છે, મોગરો છે, કમળ છે, ડમરો છે, સૂરજમુખી છે, સિવાયને પણ ઘણા બધા પુષ્પો આપણને જોવા મળે છે. આમ માનવ જીવન મિત્રો ખૂબ જ સુંદર, સુવાસિત, નિરામય બનાવવા માટે આ પ્રાકૃતિક વારસા અંદર વનસ્પતિ જીવનનો પણ અગત્યનો મિત્રો ફાળો રહ્યો છે. એવો જ મિત્રો છે કે વન્યજીવનની મિત્રો વાત કરીએ તો પ્રાચીન સમયથી માનવી પ્રકૃતિ પ્રેમીની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ પણ ભારત દેશ આપણને જોવા મળે છે. જંગલની અંદર મિત્રો આપણને જોવા મળતા અનેક એવા છે એ જંગલી પ્રાણીમાં સિંહ, વાઘ, દીપડો, હરણ, સાબર, રીંછ, સસલું, નોળિયો, સાપ, શાહુડી અનેક પ્રકારના પશુ પક્ષીઓથી સમૃદ્ધ મિત્રો આપણું વન્ય જીવન જોવા મળે છે. અને એ વન્ય જીવનની અંદર મિત્રો આપણે જોઈએ કે અનેક પ્રકારના પશુ પક્ષીઓ આપણને જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિને મિત્રો સમૃદ્ધ બનાવી છે. જેના પોઈન્ટની અંદર આગળ વધીએ કે અનેક આપણે પશુ પક્ષીઓને દેવી દેવતાના વાહન તરીકે પણ આપણે સ્વીકાર્યા છે. દેવી દેવતાના વાહન તરીકે પણ સ્વીકાર્યા, તેથી તેની પ્રત્યેનો આપણો આદર સત્કાર વિશેષ માત્રામાં આપણને જોવા મળે છે. વિશ્વની અંદર એશિયાઈ સિંહ માત્ર મિત્રો ગુજરાતના ગીરના જંગલની અંદર કુદરતી આવાસની અંદર આપણને વિહરતા જોવા મળે છે. અને આપણી ધાર્મિક માન્યતાઓ પ્રમાણે અનેક એવા પશુ પક્ષીઓને આપણે દેવી દેવતાના વાહન તરીકે મિત્રો આપણે સ્વીકાર્યા છે. જેની અંદર ખાસ કરીને વાઘ, મોર, મગર, ગરુડ વગેરે મિત્રો છે. અનેક દેવી દેવતાના વાહન તરીકે આપણે તેને સ્થાપી તેના પ્રત્યેનો આપણો આદર સત્કાર મિત્રો પણ જોવા મળે છે. ભારત દેશની આપણી રાષ્ટ્રીય મુદ્રા છે તેમાં પણ તેને એ સ્થાન મળ્યું છે. ખાસ કરીને આ શોર્ટ સવાલ તરીકે પરીક્ષક તમને પૂછી શકે કે રાષ્ટ્રીય મુદ્રામાં કયા પ્રાણીને સ્થાન મળ્યું છે, તો 4 સિંહ, ઘોડો અને બળદની આકૃતિ મિત્રો મૂકી અને આ પ્રકારે વન્ય પ્રાણી પશુઓનું પ્રકૃતિની અંદર મિત્રો સ્થાન આપી અને તેનું મહત્વ છે એ વધારવામાં આવ્યું છે. તો આ પ્રકાર મિત્રો સંપૂર્ણ આપણે પ્રાકૃતિક વારસાનો અભ્યાસ કર્યો. સાંસ્કૃતિક વારસાની મિત્રો વાત કરીએ તો સાંસ્કૃતિક વારસો કોને કહી શકાય, તો સાંસ્કૃતિક વારસાના આન્સરમાં મિત્રો 2 મુદ્દા તમારે લખવાના રહે કે સાંસ્કૃતિક વારસાનો અર્થ શું થાય. તો કે સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, આવડત, કલા કૌશલ્ય દ્વારા જે કંઈ મેળવ્યું કે સર્જ્યું તેને મિત્રો આપણે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખીએ છીએ. અને સાંસ્કૃતિક વારસાની અંદર આપણે જોઈએ કે આર્ય પ્રજાતિ શરૂ કરીને અન્ય અનેક પ્રજાઓ સુધી વિવિધ જાતિ પ્રજાતિએ ભારતીય સંસ્કૃતિના વારસાને સમૃદ્ધ બનાવ્યો છે. અને પ્રાગ ઐતિહાસિક એટલે અક્ષર જ્ઞાન રહિત સમયથી શરૂ કરી અને વિશ્વની પ્રજાને ભારતીય સાંસ્કૃતિક વારસાની મિત્રો અનેક એવી ભેટ પણ આપવામાં આવી છે. પ્રાચીન સમયથી મિત્રો આપણે જોઈએ કે શિલ્પ સ્થાપત્યની કલા આશરે કેટલા વર્ષ પ્રાચીન, તો કે શિલ્પ સ્થાપત્યની કલા આશરે 5000 વર્ષ પ્રાચીન છે. શેના આધારે આપણે કહી શકાય, તો એના આન્સરમાં આવશે કે સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી અથવા તો હડપ્પી સંસ્કૃતિમાંથી મળેલા અવશેષોના આધારે કહી શકાય કે શિલ્પ સ્થાપત્ય કલા આશરે 5000 વર્ષ પ્રાચીન છે. અનેક એવા શિલ્પોની અંદર ધાતુની મિત્રો છે અનેક એવી પ્રતિમાઓ મળી આવી છે. સાથે સાથે દેવદેવની પ્રતિમાઓ, માનવ શિલ્પો, રમકડા, દાઢીવાળા પુરુષનું નર્તકીની પ્રતિમા. અને ત્યાર પછી મિત્રો અલગ મુદ્દો મૌર્ય યુગના સમયમાં મળેલા મિત્રો છે એ શિલ્પોની વાત કરીએ તો મૌર્ય યુગની અંદર ઊંધા કમળની આકૃતિ પર કોનું શિલ્પ જોવા મળે, તો કે વૃષભ કે સિંહનું શિલ્પ મિત્રો જોવા મળે છે. બુદ્ધની પ્રજ્ઞાપારમિતાનું શિલ્પ એટલે ધ્યાનમગ્ન અવસ્થાની અંદર, સારનાથની ધર્મચક્ર પર્વતનવાળી ગૌતમ બુદ્ધની પ્રતિમાઓ, જૈન તીર્થકરની પ્રતિમા, રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની અંદર ઇલોરાની ગુફાઓ વગેરે મિત્રો સાંસ્કૃતિક વારસાના શ્રેષ્ઠ મિત્રો છે એ ઉદાહરણો પણ છે. સાંસ્કૃતિક વારસામાં કોનો સમાવેશ થાય છે, તો એના જવાબ આવશે રાજમહેલો, ઇમારતો, શિલાલેખો.
સ્તૂપો, વિહારો, ચૈત્યો, મંદિરો, મસ્જિદો, મકબરા, ગુંબજો, કિલ્લાઓ, દરવાજાઓ, ઉત્ખનન કરેલા સ્થળો, ઐતિહાસિક સ્મારકો વગેરેનો સમાવેશ આપણે સાંસ્કૃતિક વારસામાં થઈ શકે. તો સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય એવું પણ પૂછી શકે. અને પછીનો મિત્રો જે શોર્ટ સવાલ તમને પૂછી શકે કે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળોમાં કયા કયા સ્થળો જોવા મળે છે, તો એમાં જવાબમાં આવશે સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ધા, શાંતિ નિકેતન, કોલકાતા, દિલ્હી વગેરે મિત્રો સાંસ્કૃતિક વારસાના વિશેષ મહત્વ ધરાવતા સ્થળો છે. અનેક મહત્વની શોધ પણ મિત્રો ભારતે વિશ્વની પ્રજાને આપી છે. ભાષા, લિપિ, શૂન્યની શોધ, અંક, ગણિત, પંચાંગ, ખગોળશાસ્ત્ર, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રથ, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ગણતંત્ર, ન્યાયતંત્ર, વિધિ વિધાન, પર્યાવરણ સુરક્ષા, અનેક પ્રકારની મિત્રો શોધ વિશ્વની પ્રજાને ભારતે આપી છે. તો આ પ્રકાર મિત્રો ભારતના સાંસ્કૃતિક વારસાની વાત થઈ. હવે મિત્રો આપણે બીજો અલગથી 2-3 ગુણનો સવાલનો આન્સર પ્રાપ્ત કરી કે ગુજરાતની અંદર આવેલા સાંસ્કૃતિક વારસાના સ્થળોનો પરિચય આપો, ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળોનો પરિચય આપો. 2 ટુકડા 2 ગુણમાં અલગથી તમને પરીક્ષક પૂછે તો ભારત દેશની અંદર મિત્રો ખાસ કરીને સાંસ્કૃતિક પૌરાણિક મહત્વ ધરાવતા સ્થળોમાં જે સ્થળો આપેલા છે એ જોડકા તરીકે પહેલાં બની શકે છે, શોર્ટ સવાલ MCQ તરીકે બની શકે. જેવાનું પ્રથમ સ્થળ છે મિત્રો લોથલ, ધોળકા તાલુકો, અમદાવાદ જિલ્લો છે. રંગપુર છે, લીંબડી તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો છે. ધોળાવીરા મિત્રો છે એ ભચાઉ તાલુકો, કચ્છ જિલ્લાની અંદર આવેલું છે. રોજડી, શ્રીનાથગઢ, રાજકોટ જિલ્લામાં આવેલું છે. આ બધા મિત્રો એ સાંસ્કૃતિક પૌરાણિક મહત્વ ધરાવતા સ્થળો છે. હવે ગુજરાતના મિત્રો સાંસ્કૃતિક વારસાના ચોક્કસ સ્થળો જે ખાસ તમને પરીક્ષક જોડકા તરીકે શોર્ટ સવાલ MCQ તરીકે પૂછી શકે તો કે વડનગરની અંદર કીર્તિ તોરણ, જૂનાગઢની અંદર સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું સૂર્ય મંદિર, ચાંપાનેરનો દરવાજો, સિદ્ધપુરનો રુદ્રમહાલ, વિરમગામનો મુનસર તળાવ. અમદાવાદની અંદર મિત્રો અલગ પ્રકારના ચોક્કસ સ્થળો જામા મસ્જિદ, ઝુલતા મિનારા, સીધી સહિતની જાળી, અઠીસીના દેરા, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, વડોદરાનો રાજમહેલ, જૂનાગઢની અંદર મોહમ્મદ ખાનનો મકબરો, નવસારીની પારસી અગિયારી. આ બધા જ ઐતિહાસિક મહત્વ ધરાવતા ગુજરાતના સ્થળો છે. હવે મિત્રો બીજા સ્થળો છે ધાર્મિક સ્થળોની આપણે વાત કરીએ તો ધાર્મિક સ્થળોની અંદર દ્વારકાનું મિત્રો દ્વારકાધીશ મંદિર જે 4 યાત્રાધામોમાંનું એક યાત્રાધામ તરીકે પણ છે. જગતગુરુ શંકરાચાર્ય શારદાપીઠ તરીકે જાણીતું. 12 જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ. ગુજરાતની અંદર અંબાજી બનાસકાંઠા જિલ્લાની અંદર આવ્યું છે શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ. બીજું શક્તિપીઠ છે બહુચરાજી, મહેસાણા જિલ્લો. ત્રીજો શક્તિપીઠ છે મહાકાળી માતાજી, પાવાગઢ, પંચમહાલ જિલ્લો. ઉપરાંત મિત્રો મીરા, દાતાર, ઉનાવા, ત્યારબાદ મિત્રો અરવલ્લી જિલ્લો છે, ઉનાવા છે પાટણ જિલ્લો, જૈન તીર્થ પાલિતાણા ભાવનગર જિલ્લો, રણછોડરાજી મંદિર ડાકોર ખેડા જિલ્લો, શામળાજી અરવલ્લી વગેરે તીર્થ સ્થાનો પણ ગણાવી શકાય. અને ગુજરાતની અંદર ધાર્મિક મિત્રો પ્રવાસન સ્થળોની અંદર અન્ય મિત્રો સ્થળોની વાત કરીએ તો કે પોળો વિજયનગર સાબરકાંઠા જિલ્લો, પતંગોત્સવ કાંકરિયા તળાવ અમદાવાદ, તાનરેરી મહોત્સવ વડનગર, ઉત્તરાધન નૃત્ય મહોત્સવ મિત્રો છે મોઢેરા અને રણોત્સવ કચ્છ વગેરે પણ વિશેષ પ્રકારે એ સામાજિક પ્રવાસનલક્ષી સ્થળોમાં સમાવેશ થાય. જૈન બૌદ્ધ ગુફાઓ પણ ગુજરાતની અંદર આવેલી છે જેમાં ખાસ કરીને ગુજરાતની અંદર વડનગર, ખંભાળીલા, તારંગા, જુનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ડાંગ, ઝઘડિયા વગેરે સ્થળો મિત્રો ગુફા સ્થાપત્યો પણ આવેલા છે. ગુજરાતની અંદર મિત્રો અનેક પ્રકારના મેળાઓ છે જે મેળાઓ પણ ખાસ કોષ્ટક તમને છે એ પૂછી શકે, જોડકા તરીકે પૂછી શકે છે. અને ખાસ કરી અને તેના આન્સરની વાત કરીએ કે મોઢેરાનો મેળો છે ક્યાં ભરાય છે કે મોઢેરા મહેસાણા ખાતે. ક્યારે ભરાય તો કે શ્રાવણ વદ અમાસના દિવસે. બહુચરાજીનો મેળો ક્યારે ભરાય છે તો કે ચૈત્ર સુદ પૂનમ, બહુચરાજી મહેસાણા ખાતે છે. શામળાજી કાળિયા ઠાકરનો મેળો ક્યાં ભરાય છે તો કે શામળાજી અરવલ્લી. ક્યારે ભરાય તો કે કારતક સુદ 11 મિત્રો પૂનમ સુધી ભરાય છે. ભાદરવી પૂનમનો મેળો છે એ અંબાજી બનાસકાંઠા ક્યારે તો કે ભાદરવા સુદ પૂનમના દિવસે. ભવનાથનો મેળો ગિરનાર જુનાગઢની અંદર ક્યારે તો કે મહાવદ નોમથી બારસના દિવસે.
તરણેતરનો મેળો તરણેતર સુરેન્દ્રનગર ભાદરવા સુદ ચોથથી છઠના દિવસે. ભડિયાદ પીરનો મેળો ભડિયાદ અમદાવાદ રજબ માસની મિત્રો તારીખ છે 9, 10, 11ના દિવસે. નકળંગ મેળો મિત્રો નિષ્કલંક મહાદેવ જે તરીકે ઓળખાય કોળિયાક ભાવનગર ભાદરવદ અમાસના દિવસે. માધવપુરનો મેળો માધવપુર પોરબંદર ચૈત્ર સુદ 9થી 13ના દિવસે. વૌઠાનો મેળો ધોળકા અમદાવાદ કારતક સુદ પૂનમ. મીરા દાતાનો મેળો ઉનાવા મહેસાણા રજબ માસની તારીખ 16થી 22. ડાંગ દરબારનો મેળો આહવા ડાંગ ફાગણ સુદ મિત્રો પૂનમના દિવસે. ગોળ ગધેડાનો મેળો ગરબાડા દાહોદ હોળી પછીના 5માથી 7મા દિવસે. કાર્તિકી પૂર્ણિમાનો મેળો સોમનાથ ગીર કાર્તિકી સુદ પૂનમના દિવસે. ભાંગુરિયાનો મેળો છોટાઉદેપુર કવાંટ હોળી પછી રંગ પાંચમ સુધી. તો આ પ્રકારે જુદા જુદા મિત્રો છે મેળાઓ પણ છે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ કે ભારતની ભૂમિ અને તેના લોકોનો પરિચય મિત્રો. તો એના આન્સરમાં આપણે આગળ વધીએ કે ભારતની ભૂમિ તેના લોકોનો પરિચય. તો આદિમાનવ મિત્રો છે એ ભારત અને પૂર્વ દક્ષિણ આફ્રિકામાં એક સાથે ઉત્પન્ન થયોનો મિત્રો માનવામાં આવે છે. ભારતની મિત્રો પ્રજા છે ભાતીગળ વારસાના કારણે સમૃદ્ધ બની છે. અનેક વિદેશી પ્રજાઓ ભારતીય સંસ્કૃતિના મહાનદની અંદર મિત્રો મળી ગઈ અને ભારતીય સંસ્કૃતિમાં લગભગ બધા જાતિના જાતિ તત્વો આપણને જોવા મળે છે. ભારત દેશની અંદર પ્રાચીનતમ પ્રજા તરીકે ઓળખાતી પ્રજા કઈ? તો ભારત દેશની અંદર પ્રાચીનતમ પ્રજા તરીકે ઓળખાતી પ્રજા એટલે દ્રવિડ પ્રજા છે. આ દ્રવિડ પ્રજાના મિત્રો છે એ આવીને ભારતમાં વસી એ પહેલા ભિન્ન ભિન્ન કેટલી પ્રજાઓ તો કે ભિન્ન ભિન્ન 6 પ્રજાઓ ભારતમાં વસવાટ કરતી હતી. અને આ 6 પ્રજાઓ વસવાટ કરતી હતી એ શાને આધારે કહી શકાય? તો એના આન્સરમાં આવશે કે ભાષા શાસ્ત્રી અને નૃવંશ શાસ્ત્રીઓને અધ્યયન શોધે સાબિત કર્યું કે દ્રવિડો ભારતમાં આવીને વસ્યા એ પહેલા ભિન્ન ભિન્ન 6 જેટલી પ્રજાઓ ભારતમાં વસવાટ કરતી હતી. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ કે પ્રથમ મિત્રો જે પ્રજા છે એ નેગ્રીટો હબસી પ્રજા. તો કે નેગ્રીટો નિગ્રો હબસી પ્રજા ભારતના પ્રાચીન નિવાસીઓ છે. ઇતિહાસકારો મતે આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં આવેલા. વર્ણેશામ 4 થી 5 ફૂટ ઊંચા, માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. ઓસ્ટ્રેલિયન પ્રજા જે નિષાદ તરીકે પણ મિત્રો ઓળખાય છે, અગ્નિ એશિયામાંથી ભારતમાં આવેલી છે. તેઓ પણ વર્ણેશામ, લાંબુ પહોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ, શારીરિક વિશેષતા. આર્ય પ્રજા ઓસ્ટ્રેલિયન પ્રજા અને ભીલી પ્રજાને નિષાદ તરીકે ઓળખાવે છે. આ પ્રજાના જાતિ તત્વો ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર બ્રહ્મદેશની જાતિઓમાં જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિના વિકાસ માટે ખૂબ જ અગત્યનો મહત્વનો ફાળો પણ આપેલો છે. અને તેઓ માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સૂતરા કાપવાનું, વણાટકામ કરવું વગેરે જેવા કૌશલ્ય ધરાવતા હતા. ધાર્મિક માન્યતાઓ પણ ધરાવતા હતા. દ્રવિડ પ્રજા છે તો મૂળ ભારતના મોહેન્જો-દડો સંસ્કૃતિના સર્જક અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા, સાંસ્કૃતિક લક્ષણો ટકી રહ્યા. સમયાંતરે તે લોકો દ્રવિડ તરીકે ઓળખાણા. દ્રવિડ લોકોએ માતા રૂપે દેવી, પિતૃરૂપે પરમાત્માનો વિચાર રૂપે શિવ પાર્વતીનો ખ્યાલ વિકસાવ્યો. પ્રકૃતિ પૂજા, પશુ પૂજાની ભેટ આપી, ધૂપ દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરાઓ તેણે વિકસાવી. અને દ્રવિડના મૂળ દેવો આર્ય લોકોએ સ્વીકાર લીધા અને પોતાના સંસ્કૃતિમાં પુનઃ દેવ તરીકે સ્થાપિત કર્યા. અને સમય જતાં ઉત્તરમાં પ્રચંડ પ્રભાવને કારણે દક્ષિણ ભારત તરફ મિત્રો ખસતા ગયા અને તે લોકોમાં આંતરિક જ્ઞાતિ લગ્નો પણ જોવા મળે છે. દ્રવિડ લોકોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. દ્રવિડ લોકોમાં આકાશી ગ્રહો, હોડી, તરાપા, કાતવું, વણવું, રંગવું વગેરે જેવા કૌશલ્ય પણ ધરાવતા હતા. અને તે લોકોની મિત્રો જે 4 ભાષા છે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ આર્યોના પ્રભુત્વ બાદ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા. અન્ય પ્રજાની અંદર મિત્રો છે આલ્પાઇન, ડિનારિક, આર્મેનોઇડ અને મોંગોલોઇડ. મોંગોલોઇડનો પ્રથમ પરિચય પ્રાપ્ત કરીએ તો કે મોંગોલોઇડ મિત્રો છે કિરાત તરીકે ઓળખાય છે. ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ અને મિત્રો ભારતની અંદર આવ્યા. ઉત્તર અસમ, સિક્કિમ, પૂર્વ ભૂતાન અને પૂર્વ બંગાળની અંદર મિત્રો છે તેની વસ્તી જોવા મળે છે. તેઓ પીળો વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ,
બદામ આકારની આંખો વગેરે જેવા પણ મિત્રો કૌશલ્ય ધરાવતા હતા. તો એ દ્રષ્ટિએ પણ મોંગોલિયન પ્રજા છે એ અગત્યનું સ્થાન ધરાવે છે. અન્ય પ્રજાની મિત્રો વાત કરીએ, અલ્પાઇન, ડિનારિક, આર્મેનોઇડ પ્રજાની મિત્રો વાત કરીએ કે જે પ્રજા મધ્ય એશિયામાંથી મિત્રો ભારતમાં આવેલી છે અને આ ત્રણ પ્રજાઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે. ભારત દેશના 5 પ્રદેશોમાં આપણને એ પ્રજા જોવા મળે છે, ખાસ કરીને મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં. મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર અન્ય પ્રજા અલ્પાઇન, ડિનારિક, આર્મેનોઇડ પ્રજા જોવા મળે છે. ત્યારબાદ મિત્રો 3 ગુણનો સવાલ આવે, આર્ય પ્રજાનો પરિચય. આર્ય પ્રજા બીજા ક્યાં નામે ઓળખાય છે? તો આર્ય પ્રજા નોર્ડિક તરીકે, કે ભારતની આર્ય સભ્યતાના મિત્રો નિર્માતા એટલે આર્ય નોર્ડિક લોકો હતા. પ્રાચીન કાળમાં હિન્દુઓ છે એ આર્ય કહેવાતા અને તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં વસવાટ કરતી તે પ્રદેશ આર્યવ્રત તરીકે ઓળખાતો. પ્રાચીન સમયથી મિત્રો જે આર્ય વસ્તી ભારત દેશની અંદર વાયવ્ય ભારતમાં આપણને જોવા મળે છે, જ્યાં 7 મોટી નદીઓ વહેતી હોવાને કારણે તે સપ્ત સિંધુના નામ તરીકે પણ ઓળખાય છે. આ આર્યવ્રતનો વિસ્તાર ભારતમાં ક્યાંથી ક્યાં સુધી થયેલો જોવા મળે છે? તો કે ઉત્તર વૈદિક કાળમાં આર્યાવર્તનો પૂર્વમાં મિથિલા બિહાર સુધી, દક્ષિણમાં વિંધ્યાચલ સુધી વિસ્તાર થયેલો છે. સમકાલીન પ્રજાઓ કરતાં અન્ય સમકાલીન પ્રજાઓ કરતાં સૌથી વધુ વિકસિત પ્રજા કઈ? તો આર્ય પ્રજા આવશે. અને આર્ય ભરત રાજા કે ભરત જાતિના નામ પરથી વિશાળ પ્રદેશ ભરત ભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ કે ભારત જેવા નામથી મિત્રો ઓળખાય છે. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા તેમ શાથી કહી શકાય? તો એના જવાબમાં આવશે આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. પ્રકૃતિના કયા કયા તત્વોની પૂજા આરાધના કરતા હતા? વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદી, વરસાદની પૂજા આરાધના કરતા હતા. તેમાંથી તેણે અનેક સ્તુતિઓ રચી, જેમાંથી વેદ પઠન શરૂ થયું, જેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને યજ્ઞ યાગાદિની પ્રક્રિયાઓ પણ મિત્રો શરૂ થઈ. ભારતમાં અનેક પ્રજાઓ આવી તેના વિશિષ્ટ સારા તત્વો અપનાવી લઈ ભારતીય સંસ્કૃતિમાં ભળી ગઈ અને ભારતીય લોકો સાથે લગ્ન સંબંધો દ્વારા વિદેશી પ્રજાઓનું મિત્રો જોડાણ થયું. દરેકની એક વિશિષ્ટ રહેણી કહેણી, અનેક ભાષા, વિચાર, ધાર્મિક માન્યતાઓનો પણ સમન્વય થયો અને તેથી જ કહી શકાય કે પ્રાચીન કાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું રહ્યું છે. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો છે. અને અંતિમ મિત્રો જે સવાલ છે કે ભારતીય વારસાનું જતન અને સંરક્ષણ, 3 ગુણનો સવાલ છે કે ભારતના વારસાની દરેક બાબતોએ વિશ્વને રળિયામણું, નયનરમ્ય અને આકર્ષક બનાવ્યું છે. ભારતના દરેક નાગરિકની પવિત્ર પ્રાથમિક ફરજ બને છે કે આપણા ઐતિહાસિક મૂલ્ય મહત્વ ધરાવતા વારસાના સ્થળોને કોઈ નુકસાન ન પહોંચાડે તેનું જતન કરે. અને માટે જ મિત્રો આપણા બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે. જે મુજબ ભારતીય બંધારણની કલમ 51 ભારતીય નાગરિકોની મૂળભૂત ફરજોમાં 6 જટ બતાવવામાં એટલે 6, 7, 9માં દર્શાવ્યું છે. જેમાં 6 નંબરની ફરજ કે આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવી. 7 નંબરની ફરજ છે જંગલો, તળાવો, નદીઓ, વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની, તેમાં સુધારણા કરવાની, સર્વજીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ. અને અંતિમ કે જાહેર મિલકતોનું રક્ષણ કરવું, હિંસાનો ત્યાગ કરવાની ફરજનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ પ્રકૃતિએ જે રમ્ય ભૂમિ દ્રશ્યો ભારતની ભૂમિ પર સર્જ્યા તેના કારણે ભારતની ભૂમિ સુંદરતા, પવિત્રતા અને શુદ્ધતાના મિત્રો છે એ આપણે ઓળખી તેની જાળવણી માટે પ્રયત્નો કરવા જોઈએ. ભારતને મળેલ વિશિષ્ટ પ્રાકૃતિક રચના પર આધારિત મિત્રો છે એ દરેક ક્ષેત્રમાં વિકાસની અનમોલ તકો પણ છે. અને ભારતનો વારસો હજારો વર્ષોથી ભારતના લોકો દ્વારા આર્થિક, રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે વિકાસનું પરિણામ પણ કહી શકાય. આમ ભારતનો વારસો છે એ ખૂબ જ સમૃદ્ધ વારસો છે. તો આજના લેક્ચરમાં મિત્રો આપણે આ પ્રથમ પ્રકરણનો અભ્યાસ કર્યો. આવતા લેક્ચરમાં અન્ય બીજા પ્રકરણનો આપણે અભ્યાસ કરશું. તો આવી જ રીતે મિત્રો ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો છે એ મોટા પ્રમાણમાં જોડાતા રહેજો. તમારા મિત્રોને પણ ખાસ શેર કરજો, લાઈક કરજો. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી ફરી પાછા મળશું આપણે અન્ય પ્રકરણ સાથે. ત્યાં સુધી આવજો. નમસ્કાર.